નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો જોઈએ ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ 3 એમાં ગણિત વિષયના એકમ નંબર 8 વધુ ભારે કોણ. તો અહીંયા પ્રશ્ન 1 અહીંયા આપેલો છે કે અનુમાન કરો કે કોને વધારે મોટી બેગની જરૂર છે, 1 કિલો રૂ કે 1 કિલો લોખંડ. તો અહીંયા 1 કિલો રૂ માટે વધારે મોટી બેગની જરૂર પડશે. બીજું છે કે 1 કિલો ગોળ કે 1 કિલો પોપકોર્ન એટલે કે દાણી. તો એક કિલો પોપકોર્ન માટે અહીંયા વધારે મોટી બેગની જરૂર પડશે. ત્રીજું છે 1 કિલો ખાંડ કે 1 કિલો મગફળી. તો 1 કિલો મગફળી માટે અહીંયા મોટી બેગની જરૂર પડશે. પ્રશ્ન 2 આપેલો છે કે એક તરબૂચ બરાબર 2 પપૈયા હોય તો 3 તરબૂચ બરાબર કેટલા પપૈયા થાય? તો 3 તરબૂચ બરાબર 6 પપૈયા. 5 તરબૂચ બરાબર 10 પપૈયા અને 10 તરબૂચ બરાબર 20 પપૈયા થાય. પ્રશ્ન 3 આપેલું છે કે અઠવાડિયા માટે નીચે દર્શાવેલ વસ્તુઓની કેટલી જરૂર પડે છે તેની યાદી બનાવો. તો અહીંયા તમારે એક અઠવાડિયામાં આ વસ્તુઓ કેટલી જરૂર પડે છે એની યાદી બનાવવાની છે. જેમ કે ઘઉં છે તો 10 કિલો, ચોખા છે 2 કિલો, ખાંડ છે 1 કિલો, ગોળ 1 કિલો અને મીઠું છે એ 500 ગ્રામ. પ્રશ્ન 4 આપેલો છે કે વજનનું અનુમાન કરો. તો અહીંયા વજન આપેલા છે અને સામે એ વસ્તુઓ આપેલી છે. તો આપણે આ વસ્તુઓનું આપણે અનુમાન કરવાનું છે કે 1000 કિલો કરતા વધુ કોનું વજન હોય. તો અહીંયા જે આ કેન્ડો દેખાય છે એનું વજન છે એ 1000 કિલો કરતા વધારે હશે. બીજું છે 800 કિલો. તો અહીંયા જે આ ગાય કે ભેંસ જેવું દેખાય છે એનું વજન છે 800 કિલો હશે. પછી છે 300 ગ્રામ. તો 300 ગ્રામ વજન છે આ સફરજનનું હશે. 65 કિલો વજન છે એ આ માણસનું હશે અને 3 કિલોનું આ તરબૂચનું વજન હશે. હવે 5મો પ્રશ્ન આપેલો છે કે તમે જાણતા હોય તેવી 50 કિલો કરતા વધુ વજનવાળી વસ્તુઓની યાદી બનાવો. તો અહીંયા 50 કિલો કરતા વધુ વજન હોય એ વસ્તુઓની અહીંયા યાદી બનાવવાની છે. જેમ કે મોટરસાયકલ, બાઇક છે, બાજરીની બોરી છે, ખાતરની બોરી, મોટો પથ્થર હોય, ફ્રીજ હોય, ઘરઘંટી હોય, જેવી ઘણી બધી વસ્તુઓ હોય છે જેનું વજન 50 કિલો કરતા વધારે હોય છે. 6થો પ્રશ્ન છે કે તમે જાણતા હોય તેવી 50 કિલો કરતા ઓછા વજનવાળી વસ્તુઓની યાદી બનાવો. તો અહીંયા સાયકલ, ગેસનો બાટલો, ટીવી, કલરની ડોલ, પછી 15 લીટર તેલનો ડબ્બો, આ બધી વસ્તુઓ હોય એનું વજન જે હોય છે એ 50 કિલો કરતા ઓછું હોય છે. પ્રશ્ન 7 છે કે નીચે આપેલા વજન કાંટા તમે ક્યાં જોયા છે તે નોંધો. તો અહીંયા સ્પ્રિંગ કાંટો આપેલો છે. તો આ સ્પ્રિંગ કાંટો તમે ક્યાં જોયો છે? તો આ સ્પ્રિંગ કાંટો હોય એ આંગણવાડીમાં જે નાના બાળકો હોય એમનું વજન કરવા માટે અને જે ગેસ સિલિન્ડર હોય એ સિલિન્ડરનું વજન કરવા માટે પણ આ જોવા મળતો હોય છે. ઘણીવાર જે ભંગારવાળા આવે છે એ ભંગારવાળા પણ આવો કાંટો લઈને આવતા હોય છે. આ કાંટો છે એ શાકભાજીની લારી પર અને કરિયાણાની દુકાન પર જોવા મળે છે. જ્યારે આ કાંટો છે મીઠાઈની દુકાન પર અને શાકભાજીની દુકાન પર જોવા મળે છે. આ કાંટા જે છે ત્રાજવા એ શાકભાજીની લારી ઉપર જોવા મળતા હોય છે. અથવા કોઈ ફેરિયાવાળો ઘરે શાકભાજી વેચવા આવતો હોય તો એ પણ આવા વજન કાંટા લઈને આવતો હોય છે. હવે 8મું આપેલું છે કે જુઓ, સમજો અને જવાબ લખો. તો 1 ગાજર બરાબર 2 ટામેટા બરાબર 5 લસણ. તો હવે 10 ટામેટા હોય તો સૂકું લસણ કેટલું થાય? જો 2 ટામેટા બરાબર 5 લસણ હોય તો અહીંયા 10 લસણ થાય તો અહીંયા ટામેટા કેટલા થાય? અહીંયા 10 ટામેટા હોય તો સૂકું લસણ કેટલું થાય? જો 2 ટામેટા હોય તો 5 લસણ થતા હોય તો અહીંયા 10 ટામેટા થાય તો અહીંયા એટલે કે અહીંયા 2 ના 10 થાય એટલે અહીંયા 5 ગણા થઈ જાય. તો અહીંયા પણ લસણ છે એ પણ અહીંયા 5 ગણું થઈ જાય. એટલે અહીંયા 2 ના 5 ગણા 10 ટામેટા થાય તો અહીંયા 5 લસણના 5 ગણા અહીંયા 25 લસણ થઈ જાય. બીજું છે કે 20 સૂકું લસણ બરાબર 8 ટામેટા અને 4 ગાજર. ત્રીજું છે 5 ગાજર વત્તા 10 ટામેટા વત્તા 25 સૂકું લસણ બરાબર 40 નંગ. હવે 9મો પ્રશ્ન છે કે ખીચડી બનાવવા કુલ કેટલું વજન થશે?
એક વાટકો બરાબર 250 ગ્રામ અને એક વાટકી બરાબર 50 ગ્રામ. તો અહીંયા 3 વાટકા ચોખા છે અને એક વાટકી દાળ છે. જો 3 વાટકા ચોખા હોય તો એક વાટકાનો 250 ગ્રામ છે, તો 3 ગુણ્યા 250 ગ્રામ કરે એટલે 750 ગ્રામ થાય. અને એક વાટકી જે દાળની છે એનો 50 ગ્રામ હોય તો 1 ગુણ્યા 50 કરીએ તો એ 50 ગ્રામ, એટલે કે 750 અને 50 ગ્રામ બંનેનો સરવાળો કરીએ તો અહીંયા 800 ગ્રામ થશે. અહીંયા આ ગ્રામ છે એ ખોટું લખાયું છે વચ્ચે, એ ટાઈપિંગ ભૂલ છે. હવે 10મું છે કે પિતાનું વજન 70 કિલોગ્રામ હોય અને પુત્રનું વજન 14 કિલોગ્રામ હોય તો પુત્રનું વજન પિતાના વજન જેટલું કરવા કેટલા ગણું કરવું પડે? તો અહીંયા ભાગાકાર કરીએ 70 ભાગ્યા 14 તો 14 પંચ્યા 70 થાય છે, એટલે કે 5 ગણું કરવું પડે. હવે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલો છે કે 1 કિલો વસ્તુ માટે સૌથી મોટી બેગ જોઈશે. તો અહીંયા 3 વસ્તુ આપી છે, એમાં કઈ વસ્તુ માટે સૌથી મોટી બેગ જોઈશે? તો રૂ માટે. બીજો છે નીચેનામાંથી કોનું વજન વધારે છે? કૂતરો, ગાય કે હાથી? તો હાથીનું વજન. ત્રીજો પ્રશ્ન છે એક તરબૂચ બરાબર 4 કેરી હોય તો 5 તરબૂચ બરાબર કેટલી કેરી થાય? તો એક તરબૂચ બરાબર 4 કેરી, તો 5 તરબૂચ બરાબર 20 કેરી થાય, 4 ગણું થાય. એક ટેટીનું વજન 2 સફરજન જેટલું હોય તો 8 સફરજનનું વજન બરાબર કેટલી ટેટી જેટલું થાય? તો અહીંયા 4 ટેટી જેટલું થાય. પાંચમો પ્રશ્ન છે કે અહીંયા 1 કિલોનું વજન આપેલું છે, તો આવા 3 વજનાથી કેટલા કિલો ઘઉં મળે? તો 3 કિલો ઘઉં મળે. હવે આપેલું છે કે સૂચના મુજબ કરો. 10 કિલો કરતા ઓછા વજનવાળા 3 પ્રાણીઓના નામ લખો. તો અહીંયા સસલું, બિલાડી છે, ગલુડિયું છે, આ બધાનું વજન હોય છે એ 10 કિલો કરતા ઓછું હોય છે. સાતમું છે કે વજન કાંટાનો ઉપયોગ થતો હોય તેવી 3 જગ્યાનું નામ આપો. તો કરિયાણાની દુકાન, શાકભાજીની દુકાન, ભંગારની દુકાન, એ બધી દુકાનોમાં વજન કાંટાનો ઉપયોગ થતો હોય છે. આઠમો પ્રશ્ન છે કે 6 કિલો ચોખા તોલવા હોય તો અહીંયા 2 કિલોના આવા કેટલા વજનિયા જોઈએ? તો 2 કિલોના આવા 3 વજનિયા જોઈએ, એટલે 3 દુ 6 કિલો થઈ જાય. નવમું છે કે આ વજન કાંટો તમે ક્યાં જોયો છે? તો આ આવો વજન કાંટો હોય એ કરિયાણાની દુકાન પર, શાકભાજીની લારી પર, મીઠાઈની દુકાન પર વગેરે દુકાન પર આવા વજન કાંટા જોવા મળતા હોય છે. અને 10મો પ્રશ્ન છે કે ગાય, ઉંદર, બિલાડી અને કૂતરાને તેમના વજનના ચડતા ક્રમમાં ગોઠવો. તો પહેલા આવશે ઉંદર, પછી બિલાડી, કૂતરો અને ગાય. આ રીતે આપણે એમને ચડતા ક્રમમાં ગોઠવી શકીએ. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.